101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. વીજળી અને મેઘગર્જના કેમ થાય છે? ખૂબ જ વાદળા ઘેરાયેલા હોય ત્યારે ઘણીવાર એ વાદળોમાં વીજળી પેદા થઈ જાય છે. આ વીજળી પણ આપણે જે વીજળીનો દીવાબત્તીમાં વપરાશ કરીએ છીએ એ જાતની વીજળી જ છે. વાદળાઓમાં આવી વીજળી ખૂબ પ્રમાણમાં પેદા થાય છે. એ વીજળીને આપણે આકાશમાં દૂર દૂર સુધી કૂદકા મારતી જોઈએ છીએ. આ જ વીજળી કોઈ વાર જમીન ઉપર પડીને આખા ઝાડ બાળી દે ત્યારે આપણને સમજાય છે કે એ કેટલી ભયંકર છે. આપણે એક સાદો પ્રયોગ જાણીએ છીએ. આપણે કોરા વાળમાં કે પાળેલી બિલાડીની રૂંવાટીમાં રબરનો કાંસકો ફેરવીએ તો વીજળી તડતડાટ કરી ઉઠે છે. વાદળોમાં પેદા થતી વીજળી પણ કંઈક આ પ્રકારની છે. એક વાદળા ઉપર બીજું વાદળ ઘસાય તેથી વીજળી જન્મે છે. અલબત્ત આ ઘટના વાદળોના ઘસારા જેટલી જ સરળ નથી. જ્યારે આકાશ વાદળાથી ઘેરાયેલું હોય, જ્યારે પવન વાદળાઓને પરસ્પર અથડાતો હોય, જ્યારે વરસાદ વરસી રહ્યો હોય અને એકની ઉપર વરસી પડવા બીજું વાદળું ઉતાવળ કરતું હોય ત્યારે જબરદસ્ત અથડામણો થઈ શકે છે. એમાંથી વિદ્યુત જન્મે છે. હવામાનશાસ્ત્રીઓ હજુ આ વરસાદી વીજળીના નિયમો તારવી શક્યા નથી, પણ એકાએક ઝબકારો થાય છે. એ પછી થોડી વારે વાદળાની ગડગડાટી સંભળાય છે. પેલી વીજળીના કૂદકાને પરિણામે વાદળા ધ્રુજે છે. વીજળીનો આ લીસોટો સીધો નથી હોતો. એ હંમેશા ધ્રુજતા અગ્નિ જેવો હોય છે. એ વાંકો ચૂકો માર્ગ લે છે અને વીજળી દેખાયા પછી તરત જ મેઘગર્જના કાને પડે છે. મેઘગર્જના એક ખાસ પ્રકારનો અવાજ છે. આકાશમાં જાણે કોઈ ગંજાવર વિરાટ પદાર્થો પરસ્પર અથડાઈ રહ્યા હોય અને ભાંગીને ભૂક્કો થઈ જતા હોય એવો એ અવાજ હોય છે. અલબત્ત આ વાત કેટલેક અંશે સાચી છે. મેઘગર્જનાના મૂળમાં હવાના ગંજાવર જથ્થાઓની અથડામણ કારણભૂત હોય છે અને આ અથડામણના મૂળમાં પેલી આકાશી વીજળી હોય છે. એ શક્તિશાળી વીજળી આકાશમાં કૂદકા ઉપર કૂદકા મારવા લાગે છે અને પરિણામે હવા સખત ગરમી પકડી લે છે. આ હવા એટલી ઝડપથી અને એટલા બધા પ્રમાણમાં ગરમ થાય છે કે ઉછળવા અને ધસમસવા લાગે છે. વીજળી અને ગરમ હવાના આ આગળ ધસારાને પરિણામે કેટલીક જગ્યાએ ખાલી જગ્યા શૂન્યાવકાશ રહી જાય છે. આ શૂન્યાવકાશને પૂરવા માટે બીજી ઠંડી હવા પણ એટલી જ ઝડપથી ધસી આવે છે. એને પરિણામે ગડગડાટી જેવો અવાજ થાય છે. નવી ધસી આવતી હવા આકાશના તત્વો સાથે અથડામણમાં આવે છે અને ગડગડે છે. હવે પેલી વીજળી તો ગરમીનો અને ખાલી જગાનો એક આખો માર્ગ મૂકી ગઈ છે. ઠંડી હવાએ આ પૂરા રસ્તાને આવરી લેવાનો છે. એ માટે હવા ગબડતી દળબડતી આગળ વધે છે. આથી જ મેઘગર્જના હંમેશા કશું ગબડતું હોય એમ સંભળાય છે. આ અવાજમાં વળી કેટલીક વાર જમીનની સપાટી પરની ટેકરીઓમાંથી તથા આસપાસના વાદળામાંથી પડતા પડઘાઓનો પણ સમાવેશ થઈ જાય છે. એ બધા અવાજો મળીને બાળકો તો ફફડી મરે એવો ભયંકર અવાજ પેદા થાય છે. આવજો.